અંકલેશ્વરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ચક્કા જામથી મુક્ત થઈને સર્વિસ રોડ પરથી પસાર થતી એસટી બસ પાણીમાં ફસાઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભરૂચ જિલ્લામાં સતત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વરસાદને પગલે 24 કલાકથી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર પાણીએ જમાવટ કરતા વાહનોની કતાર લાગી છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના સ્ટેશન સુધી નિર્ધારિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પિરામણ ગામથી આમલા ખાડી પાસેના માર્ગથી પસાર થઈ હતી. જોકે ત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીમાં બસ ફસાવાના કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે ભારે જહેમત બાદ વરસાદી પાણીમાં ફસાયેલી એસટી બસને જીસીબી મશીનથી મદદથી બહાર કાઢવામાં આવી હતી. રિપોર્ટર અવ્વી સૈયદ, અંકલેશ્વર.